નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સંસ્કૃત પાઠ 4 એનો એક પેરેગ્રાફ આપણે થઈ ગયો છે. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે લઈ લઈએ. પહેલો પેરેગ્રાફ છે એનું ભાષાંતર થઈ ગયું છે. હવે આગળ બીજો પેરેગ્રાફ જોઈએ. વસ્તુતઃ અહીંયા જો સંધિ છે વસ્તુતઃ પ્લસ તું. વસ્તુતસ્તુ છે એની સંધિ વસ્તુતઃ પ્લસ તું થશે. ખરું જોતા તો ઈદમ ઉપનગરમ, આ ઉપનગર પ્રાચીન કાલાત એવ, પ્રાચીન કાળથી જ અધ્યયન અધ્યાપનસ્ય, અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્રમ આસિત, કેન્દ્ર હતું. પૂર્વમત્ર, પહેલાં અહીં, પૂર્વમ અત્ર એટલે પહેલાં અહીં, અષ્ટાદશ વિદ્યાયાઃ, 18 વિદ્યાઓનું, પઠનમ પાઠનમ ચ ભવતિ સ્મ, પઠન અને પાઠન થતું હતું. એતાસુ વિદ્યાસુ, આ વિદ્યામાં, એ 18 વિદ્યાઓમાં કઈ કઈ છે તેના બધાના નામ આવે છે. આ વિદ્યામાં 4 વેદ, 6 વેદાંગો, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ, 4 ઉપવેદો, આ જે ચારે છેલ્લા છે એ ઉપવેદો છે. 4 ઉપવેદો અને 4 ઉપવેદોનો સમાવિષ્ટ સંતિ, સમાવેશ થાય છે. તત્ર બૌદ્ધ દર્શનસ્ય, જૈન દર્શનસ્ય ચ, તેમાં પછી બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનું પણ ઈદમ કેન્દ્રમ સજ્જાતમ, આ કેન્દ્ર બન્યું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ, ખ્રિસ્તની 4થી સદીમાં, ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદસ્વામી સજ્જાત, ઋગ્વેદના ભાષ્યકાર સ્વામી સ્કંદસ્વામી થઈ ગયા. સ અત્ર એવ, અહીં સંધિ છે શ પછી અત્ર પ્લસ એવ, તેઓ અત્ર એટલે અહીં, એવ એટલે જ, તેઓ અહીં જ રહેતા હતા. એ તત્ સૂચયતી યત, આ સૂચવે છે કે ગુપ્તકાલે એટલે કે ગુપ્તકાળમાં, અત્ર અહીં, વેદાધ્યન અપી પ્રચલતી સ્મ, ગુપ્તકાળમાં અહીં વેદોનું અધ્યયન પણ થતું હતું. આગળ ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ, હવે અહીંયા ગુપ્તકાળ, ટૂંકમાં સ્કંદસ્વામી હતા એ ગુપ્તકાળના હતા અને એમણે વેદોના ભાષ્યકાર થઈ ગયા એટલે ગુપ્તકાળમાં વેદોનું અધ્યયન અહીંયા થતું હતું એવું સૂચન થાય છે. અહીંયા એવી માહિતી મળે છે કે સ્કંદસ્વામી પણ ગુપ્તકાળમાં થઈ ગયા હશે અને ગુપ્તકાળમાં વેદોનું અધ્યયન થતું હશે. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ, ખ્રિસ્તની 4થી સદીમાં, એવ જ સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય સ્થિરમતી ગુણમતી, સ્થિરમતી અને ગુણમતી જૈનાચાર્ય શ્રીમલ્લવાદી સુરી અને જૈનાચાર્ય શ્રીમલ્લવાદી સુરી અત્ર એવ, અહીં જ વિદ્યાભ્યાસંગમ કુર્વન્તિ સ્મ, અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. ટૂંકમાં અહીંયા સ્કંદસ્વામી નામના ભાષ્યકાર, એ સિવાય અહીંયા આપણે આગળ વાત કરેલી ટૂંકસાર સમજાવતી વખતે કે જૈનાચાર્ય અને બૌદ્ધાચાર્ય, બૌદ્ધ ધર્મનું અને જૈન ધર્મના ગ્રંથોનું પણ અહીંયા અભ્યાસ થતો હતો. તો એ જે જૈનાચાર્ય છે એનું નામ છે શ્રીમલ્લવાદી સુરી અને બૌદ્ધાચાર્ય એનું નામ છે બૌદ્ધાચાર્યો 2 છે, સ્થિરમતી અને ગુણમતી. એ લોકોએ પણ અહીંયા જ વિદ્યાભ્યાસ કર્યો હતો. આગળ નો પેરેગ્રાફ જોઈ લઈએ. હવે જો અહીંયા એતત સૂચયતી, એટલે એતત એટલે શું કે આ જે જૈનાચાર્ય અને બૌદ્ધાચાર્ય અહીંયા વિદ્યાભ્યાસ કર્યો હતો એનો મતલબ એવો થાય છે કે આ સૂચવે છે કે જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું પણ અહીંયા અધ્યયન ચાલતું હતું. યદ એતત
એતत् સૂચયતિ યત અત્ર, એ સૂચવે છે કે અહીં જો જૈન બૌદ્ધ દર્શનાનામ પ્લસ અપી, બૌદ્ધ દર્શનાનામ વત્તા અપી, કે અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું પણ અધ્યયન ચાલતું હતું. યથારુચિ યથામતિ, અહીં રુચિ પ્રમાણે અને બુદ્ધિ પ્રમાણે છાત્રાહ વિદ્યાર્થીઓ અપઠન ભણતા હતા. તો મિત્રો અહીંયા અપઠન એ ભૂતકાળનું રૂપ છે અને અન્ય પુરુષ બહુવચન છે, અન પ્રત્યે લાગેલો છે. તો રુચિ પ્રમાણે અને બુદ્ધિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પણ અહીંયા ભણવા માટે શું લેવામાં આવતું હતું? પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હતી. પ્રવેશાર્થમ અત્ર, પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તામ ઉત્તીર્ય, તેમાં ઉત્તીર્ણ એટલે કે પાસ થવું. ઉત્તીર્ણ થવું મતલબ કે પાસ થવું. પણ આપણે અહીંયા ઉત્તીર્ણ શબ્દ છે એ ગુજરાતી છે, પાસ આપણે જે બોલીએ છીએ એ ઇંગ્લિશ છે, તો આપણે ઉત્તીર્ણનું ઉત્તીર્ણ જ રહેવા દેશું. તેમાં ઉત્તીર્ણ થઈને જ ઉત્તીર્ણ એટલે તામ ઉત્તીર્ય, તેમાં ઉત્તીર્ણ થઈને જ, એવ એટલે જ, અત્ર અહીં છાત્રસ્ય પ્રવેશ શક્ય આસિત, વિદ્યાર્થીઓનો પ્રવેશ શક્ય હતો. તેમાં ઉત્તીર્ણ થઈને જ વિદ્યાર્થીઓનો પ્રવેશ શક્ય હતો. તો આપણો અહીંયા બીજો પેરેગ્રાફ પૂરો થાય છે. હવે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ, ખ્રિસ્તની 5મી સદીમાં, ઇદમ ઉપનગરમ, આ ઉપનગર, મૈત્રકાણામ રાજધાની આસિત, મૈત્રકોની રાજધાની. હવે 4થી સદીમાં જે થઈ ગયું એની વાત પૂરી થઈ ગઈ. હવે 5મી સદીની વાત કરીએ છીએ. તો મૈત્રકોની રાજધાની હતી. ખ્રિસ્તની 5મી સદીમાં આ ઉપનગર મૈત્રકોની રાજધાની હતી. મૈત્રકાણામ અધ્યયનસ્ય સમાપ્તિ અનંતરમ, મૈત્રકોના અધ્યયનની સમાપ્તિ પછી, વાદસભાયામ, વિવાદ સભામાં, શાસ્ત્રાર્થ ભવતિ સ્મ, શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થે, હવે એની જે વ્યવસ્થા છે શિક્ષણ વિશેની તે બતાવે છે કે અધ્યયનની સમાપ્તિ પછી તે વાદસભામાં એટલે વિવાદ સભામાં શાસ્ત્રાર્થ થતો, દલીલબાજી, જેને આપણે દલીલબાજી કહી શકીએ. શાસ્ત્રાર્થ એટલે દલીલબાજી એટલે કે શાસ્ત્રને લગતા જ જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પૂછવામાં આવે, અથવા તો એવું થાય કે એક મત મૂકવામાં આવે, એનું મંડન કરાઈ ગયું, પણ એનું જો કોઈ ખંડન કરી નાખે તો એ વિજેતા બની જાય, પણ જો ખંડન ન કરી શકે તો મંડન કરનાર વિજેતા બની જાય. એવી રીતની પદ્ધતિ. તો શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થમાં વિભિન્ન મતમતાંતરોનું ખંડન અને મંડનપૂર્વક વિમર્શ ભવતી સ્મ એટલે વિચાર થતો હતો. શાસ્ત્રાર્થમાં વિભિન્ન મતમતાંતરોનું ખંડન અને મંડનપૂર્વક વિચાર થતો હતો. અનેકસ્મય વિજયી જનાય, અનેક વિજેતાઓને રાજા પારિતોષિક રૂપેણ એટલે કે ઇનામ રૂપે, પારિતોષિક મતલબ ઇનામ રૂપે, હવે જે જીતી જાય એને અનેક વિજેતાઓને રાજા ઇનામ રૂપે ભૂમિમ અયચ્છત, જમીન આપતા હતા. વિજયી જનાનામ નામાની, વિજેતાઓના નામો વિદ્યાપીઠસ્ય દ્વારે, વિદ્યાપીઠના દ્વાર ઉપર, ઉટ્ટંકિતાની એટલે કોતરવામાં આવતા હતા. એટલે જે વિજેતા થાય એને ક્યાં તો પછી રાજા છે એ જમીન આપે, અથવા તો એના નામ જે છે એ જે જીતી ગયા છે એના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા હતા. આગળ ખ્રિસ્તાત પૂર્વ, હવે અહીંયા 5મી સદીનું જે વાત છે એ પૂરી થઈ જાય છે. હવે એ ઈસવીસનની પહેલાં મોટાભાગે 5મી સદીમાં, હવે આ જે વાત છે એ ઈસુનું જન્મ થયા એ પહેલાંના 5 વર્ષ પહેલાંની, ઈસુનો જન્મ થયો પછીના 5 વર્ષની વાત ઉપર આવી ગઈ. હવે અહીંયા જે વાત આવે છે એ ઈસુના જન્મ પહેલાંની 5મી સદી,
એટલે ખ્રિસ્તાત એટલે ઈસુ ખ્રિસ્તની પૂર્વે મોટાભાગે 5મી સદીમાં ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. હવે અહીંયા ભગવાન મહાવીરના જન્મની વાત કેમ લેવામાં આવી એનું એની અહીંયા વાત કરેલી છે કે એમાં એવું ભગવાન મહાવીર જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એમને જે ઉપદેશ આપ્યો એને પહેલાં તો એ મૌખિક પરંપરામાં જળવાતો હતો, પણ પાછળથી એને લખવાનો જે પ્રસ્તાવ રજૂ થયો એ લખાણ જે છે એ વલ્લભી વાંચના નામે પાછળથી થઈ. કેમ? કારણ કે ત્યારે નાગાર્જુન નામના એક વિદ્વાન હતા, એની અધ્યક્ષતામાં આ વલ્લભીમાં જ જૈન સાધુની સભા મળી અને એનો લેખનનો પ્રસ્તાવ રજૂ થયો અને એ વલ્લભી વાંચના નામે પ્રસિદ્ધ થઈ. ઈસુ ખ્રિસ્તની પહેલાં મોટાભાગે 5મી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે તે સમયે ભગવતા મહાવીરેણ યહ ઉપદેશ પ્રદત્ત, જે ઉપદેશ આપ્યો તે આગમ નામના પ્રસિદ્ધ વર્તતે, તે આગમ નામે પ્રસિદ્ધ છે. આ આગમ વર્ષ 50 એટલે 500 વર્ષ સુધી ઈસુનો જન્મ થઈ ગયો, એમને ઉપદેશ આપ્યો, પછી 500 વર્ષ સુધી આ આગમ 500 વર્ષ સુધી યાવત એટલે સુધી મૌખિક પરંપરાયણમ એટલે કે મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એટલે ટૂંકમાં મૌખિક પરંપરા એટલે એક ગુરુ છે એના શિષ્યોને ઉપદેશ આપે. મહાવીરે જે કીધું હતું એ બધું એને કહે અને એને કહીને પછી એના શિષ્યો એ બધું શીખી જાય, પછી એ જ્યારે ગુરુ બને તે એના શિષ્યોને કહે. એ રીતે મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવમ હિ શ્રૂયતે, એમ સંભળાય છે કે યત એટલે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ, ખ્રિસ્તની 3જી સદીમાં નાગાર્જુન નામનો પ્રસિદ્ધ એક વિદ્વાન હતો. હવે અહીંયા છે ઈસવીસનની 3જી સદી. વાત ક્યારે થઈ ગઈ? ભગવાન મહાવીરનો જન્મ ક્યારે હતો? તો ઈસવીસનની 5મી સદીમાં, ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં. એટલે ઈસવીસન પૂર્વે 5મી સદી એટલે 500 વર્ષ તો ખરા જ. પછી એ ઉપદેશ અપાઈ ગયો એટલે 500 વર્ષ પછી 3જી સદીમાં એટલે બીજા 200 વર્ષ, બરાબર છે. 3જી સદીમાં એ ટોટલ 700 વર્ષ પછી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ એટલે વિદ્વાનની અધ્યક્ષતામાં એકામ જૈન સાધુનામ સમિતિ મિલિતા, એક જૈન સાધુની સભા મળી. અસ્યામ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવ અભવત, અહીં આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ થયો. પ્રસ્તાવ પ્લસ અભવત, એ સંધિ છે, પ્રસ્તાવ પ્લસ અભવત. તત્ર લેખબદ્ધસ્ય વાણી, તે આ લેખબદ્ધ વાણી વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ. આ લેખબદ્ધ વાણી વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ. ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ, હવે આગળનો પેરેગ્રાફ. હવે અહીંયા ટૂંકમાં ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો, પછીના 500 વર્ષ પછી 3જી સદીમાં ઈસવીસન પછીની 3જી સદીમાં એટલે નાગાર્જુન નામને વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુની સભા મળી અને તેમાં આના લેખનનો પ્રસ્તાવ રજૂ થયો. અને આ લેખનનો પ્રસ્તાવ રજૂ થયા પછી એનું નામ છે તે શું રાખવામાં આવ્યું? આ લેખબદ્ધ વાણી કેવી રીતે પ્રસિદ્ધ થઈ? તો વલ્લભી વાચના, એટલે ટૂંકમાં લેખબદ્ધ વાણી છે એ વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ. હવે અહીંયાથી આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે આ 2 પેરેગ્રાફ, આપણા 3 પેરેગ્રાફ ચાલ્યા છે, એમાંથી બીજો પ્રશ્ન એક પ્રશ્ન છે કે ઉપવેદાહ કતિ સંતિ, ઉપવેદો કેટલા છે? ઉપવેદો એટલે આગળ વાત થઈ ગઈ એ પ્રમાણે ઉપવેદો 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અર્થવેદ, આ 4 ઉપવેદો છે. ત્યારબાદ એવો પ્રશ્ન પણ થાય કે ભાષ્યકાર સ્કંદ સ્વામી કસ્યામ શતાબ્દ્યામ સજ્જાત, ભાષ્યકાર સ્કંદ સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો એનો જવાબ આવશે ચતુર્થ્યામ શતાબ્દ્યામ, 4થી સદીમાં થઈ ગયા.
આ વલ્લભી છે એ કોની રાજધાની બની? તો એનો જવાબ આવશે મૈત્રકાણામ. વલ્લભી એ મૈત્રકોની રાજધાની બની. ત્યારબાદ મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ વર્તતે. મહાવીરનો ઉપદેશ કયા નામથી પ્રસિદ્ધ થયો? તો આગમ. મહાવીરનો ઉપદેશ આગમ એ નામે પ્રસિદ્ધ થયો. પછી વલ્લભી નગરે મિલતયા જૈન સાધુનામ સમિતે અધ્યક્ષ કહ આસિત. એના અધ્યક્ષ કોણ હતા? તો નાગાર્જુન નામના વિદુષ. નાગાર્જુન નામના વિદ્વાન એના અધ્યક્ષ હતા. તો મિત્રો, સ્વાધ્યાયના જેટલા સવાલ છે એ પણ હું તમને સમજાવતી જ જાઉં છું. હવે એક એવો પણ સવાલ પૂછાય કે શ્રી મલ્લવાદી સુરી કહ આસિત. કે શ્રી મલ્લવાદી સુરી કોણ હતા? તે કોણ હતા? જૈનાચાર્ય હતા. શ્રી મલ્લવાદી સુરી જૈનાચાર્ય આસિત. ભગવત મહાવીરસ્ય જન્મ કદા અભવત. એના પછીનો સવાલ કે ભગવાન મહાવીરનો જન્મ ક્યારે થયો? તો ખ્રિસ્તાત પૂર્વમ પ્રાયઃ પંચમ્યામ શતાબ્દ્યામ. ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ લખવું જરૂરી છે, નહીંતર પછી એવું થશે કે ઈસવીસનની 5મી સદી. પણ એ ખોટો જવાબ થશે. ખ્રિસ્તાત પૂર્વ શબ્દ ખૂબ મહત્ત્વનો છે. પૂર્વ પ્રાયઃ પંચમ્યામ શતાબ્દ્યામ. આ રીતે આખો જવાબ આપવો પડશે કે ભગવત મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વમ પ્રાયઃ પંચમ્યામ શતાબ્દ્યામ અભવત. એના પછીનો એક સવાલ છે જૈન સાધુનામ સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત. જૈન સાધુના સમિતિમાં કોના લેખનનો પ્રસ્તાવ થયો? તો આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવ અભવત. આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ થયો. હવે એવી રીતે એક ગુજરાતી સવાલ પણ તમને ખ્યાલ આગળ પણ જ્યારે પેરેગ્રાફ ચલાવ્યો ત્યારે પૂછેલો કે 18 વિદ્યાઓના નામ. તો મેં તમને લોકોને 18 વિદ્યાઓના નામ જ્યારે સમજૂતી આપી હતી ત્યારે મેં તમને કાગળ ઉપર એ સમજૂતીમાં લખેલા છે. તો એકવાર ફક્ત એને આપણે રિપીટ કરી દઈએ. 18 વિદ્યાઓમાં કઈ કઈ વિદ્યાઓ આવે છે? તો એમાં 4 વેદો અને 6 વેદાંગો. પછી ન્યાય, મીમાંસા, પુરાણ, સ્મૃતિ, અને પછી 4 ઉપવેદ. એ કયા કયા છે? હમણાં જો બોલી ગઈ. ધનુર્વેદ, આયુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ. આ 4 ઉપવેદ. એટલે ટોટલ 18 પ્રકારની વિદ્યાઓનું ત્યાં પઠન અને પાઠન થતું હતું. ત્યારબાદ એવો વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો અને ઉપવેદો 4 છે. વેદો પણ 4 છે અને ઉપવેદો પણ 4 છે. ઉપવેદોના નામ હમણાં જ હું બોલી ગઈ. વેદોના નામ તો આપણને ખબર જ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ અથર્વવેદ છે. અને ઉપવેદ છે તેમાં અર્થવેદ આવે છે. ખાસ ધ્યાન રાખજો. મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? એ પણ આપણે આ 3જા પેરેગ્રાફમાં જોઈ ગયા કે મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા આ પ્રમાણે હતી કે અધ્યયનની સમાપ્તિ પછી રાજસભામાં શાસ્ત્રાર્થ કરવામાં આવતો હતો. એ શાસ્ત્રાર્થમાં વિભિન્ન મતમતાંતરોનું ખંડન અને મનનપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવતો હતો. અને એમાં જે વિજેતા થાય તેને રાજા જમીન આપતા અથવા તો તેના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા હતા. આ રીતે જવાબ આપવાનો છે. ત્યારબાદ વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો જો સ્કંદ સ્વામી પણ એક આચાર્ય જ કહેવાય. એ ઋગ્વેદના ભાષ્યકાર હતા. એટલે એ લખો તો પણ વાંધો નથી. પહેલાં તો ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી, બૌદ્ધાચાર્ય સ્થિરમતી અને ગુણમતી, અને જૈનાચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા. 4 નામ આપવાના રહેશે. હવે આપણે છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામ
એટલે ખ્રિસ્તની નવમ્યામ શતાબ્દ્યામ 9મી સદીમાં जो छेल्लो पेरेग्राफ है, ख्रिस्तनी 9મી सदीमां वल्लभीनगरस्य विनाशः अभवत् परंतु तस्य अवशेषाः अद्यापि परंतु तेना अवशेषो आजे पण समृद्धि सूचवे छे। तेना अवशेषो छे जे एना अवशेषो मळी आव्या एना परथी एनी समृद्धि आजे पण आपणे खबर पड़े छे, सूचवे छे। एवं भारतस्य प्राचीनेषु विद्याकेन्द्रेषु आम भारतनी प्राचीन विद्याकेन्द्रोमां वल्लभी एकतमम आसीत्, वल्लभी एक अति अने इतिहासमां आजे पण अद्य प्लस अपि आजे पण छे। मित्रों आनुं व्याकरण एना शब्दना अर्थ ए बधा जो लखाण छे हूँ तमने मोकली आपीश, ए तमारे उतारवानुं छे। त्यारबाद भाषांतर उतारवानुं छे अने त्यारबाद स्वाध्याय आपणे उतारवानुं छे। तो स्वाध्यायमां मैं तमने बधा प्रश्नोना जवाब कही दीधा छे। आ रीतना बधा शब्दोना अर्थ तमारे उतारवाना छे। आज मैं समझाव्युं छे ज लखेलुं छे बधुं, तो ये तमारे उतारी लेवानुं छे। तमारी जे नोट छे एमां उतारी लेवानुं छे। अने हवे तमारे स्वाध्यायनी अंदर ચોપડીમાં प्रश्न 1, प्रश्न 2, प्रश्न 4 अने ચોપડીમાં प्रश्न नंबर बोलूँ छे, ध्यानथी सांभळजो। प्रश्न 1, प्रश्न 2, प्रश्न 4 अने प्रश्न 8 आटला तमारे लखवाना छे। बाकी कोई प्रश्न लखवाना नहीं। प्रश्न 1 फरी बोलूँ, प्रश्न 1, प्रश्न 2, प्रश्न 4, प्रश्न 3 लखवानो नहीं, प्रश्न 4 पर छेल्ले प्रश्न 8 आटला तमारा कामना छे। बीजा बधा छे ए व्याकरणना मुद्दाओ छे जे हजू आपणे चलावेला नहीं, एटले ज्यारे चलावशुं त्यारे आपणे आ जे स्वाध्यायना प्रश्नो छे ए महावरा तरीके लई लेशुं। तो आ दरेक प्रश्नों स्वाध्यायना એટલે કે જેટલા કીધા એટલા પ્રશ્નો સ્વાધ્યાયના તમારે લખી લેવા। અસ્તુ।